यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय સંભવાની યુગે યુગે. અર્થાત હે ભારત, જ્યારે જ્યારે પણ સદાચારની ખોટ થાય છે અને અધર્મનો વધારો થાય છે ત્યારે ત્યારે હું મારી જાતને પ્રગટ કરું છું. હું દરેક યુગમાં ઋષિમુનિઓના રક્ષણ માટે, દુષ્કર્મીઓના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે પ્રગટ થાઉં છું. આપણા નડિયાદ શહેરમાં શ્રી માય ધર્મ આદ્યપીઠ સ્થાન માય મંદિર આવેલ છે, જે શ્રી કેશવ ભવાની મંદિરના નામથી પણ સુપ્રસિદ્ધ છે. આ મંદિરમાં મહાશિવરાત્રિના તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. મહાશિવરાત્રિની રાત્રે 9:30થી લઈને 12:30 સુધી કલ્યાણધામ શિવાલયમાં 12 જ્યોતિર્લિંગની ષોડશોપચાર પૂજા થાય છે. તે પૂજા દરમિયાન ભાંગ તથા અન્ય દ્રવ્યથી અભિષેક કરવામાં આવે છે. અહીંયા પંચવક્ર પૂજા થાય છે, જેમાં શિવલિંગની 5 દિશામાં જુદી જુદી પૂજા કરીને જુદા જુદા 5 ભોગ અર્પણ કરવામાં આવે છે, જેમાં અડદિયો, લાડુ, શ્રીખંડ, રસગુલ્લા, માલપુઆ જેવા ભોગ ધરાવવામાં આવે છે. આ કલ્યાણધામ શિવાલયમાં શ્રી સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, ભીમાશંકર, રામેશ્વરમ, નાગેશ્વર, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, કેદારનાથ અને ગ્રીષ્ણેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના થયેલ છે. આ કલ્યાણધામ શિવાલયની મધ્યમાં ભવાની શંકર જ્યોતિર્લિંગની સ્થાપના થયેલ છે. આમ તો દૂધને લીટરમાં માપવામાં આવે છે, પણ અહીંયા ભવાની શંકર મહાદેવ ઉપર 1.25 મણ દૂધના અભિષેકની બાધાનો મહિમા છે. અને એવી માન્યતા છે કે ભવાની શંકર મહાદેવની બાધા ક્યારેય ખાલી નથી જતી. તો આ હતું અમારી સાક્ષર ભૂમિ નડિયાદનું સુપ્રસિદ્ધ માય મંદિર.